વડોદરામાં ગેલેરી ધરાશયી થતાં લોકો રસ્તા પર આવી ગયા। અંબિકાધામ અપાર્ટમેન્ટની બાલ્કની ધરાશયી થઈ છે અને હવામાં લટકી રહ્યા છે અપાર્ટમેન્ટની ગેલેરીના ભાગ। અંબિકાધામ અપાર્ટમેન્ટને ખાલી કરાવવામાં આવ્યું છે। 30 જેટલા પરિવારોએ આખી રાત રસ્તા પર વિતાવી છે। પાલિકાએ અપાર્ટમેન્ટને જર્જરિત જાહેર કરીને નોટિસ પણ ફટકારી છે। ત્યારે 26 વર્ષ જૂના અપાર્ટમેન્ટના નિર્માણમાં બેદરકારી ખુલ્લી પડી ગઈ છે। બિલ્ડરે હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા આ દુર્ઘટના સર્જાઈ। तो मार भाणियो रमतो तो बोलावा जाई थी अन भाणियो घर में गतो रह्यो अने ऊभी रही थी तई अने सीधी पछी नीचे जाई। अमे तो अहींया नहीं रहता, अमे नडियाद रहीए छीए એટલે મને આની કંઈ ખબર નહીં। ગઈકાલે રાત્રે 9 વાગે આવી ઘટના બની કે મારે દુકાન બંધ કરી આવું ને 10-1 મિનિટમાં જ ધરાશયી થઈ ગયો। ગેલેરી બહારની પડી ગઈ। હા, અડધો આમ તો અમારે છેલ્લું ઘર હતું એટલે નીકળે એવું હતું નહીં, પણ ફાયર બ્રિગેડવાળા બધા આવીને અમને સહાય કરેલી। અત્યારે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે। અત્યારે અમે રોડ પર બેઠા છે, નથી અમારી કોઈ વ્યવસ્થા। અમારી પાસે કપડાં નથી, નથી જમવાનું અને નથી ઘર, કોઈ સામાન નથી અમારી પાસે। અમે એ વખતે એવી હાલત હતી કે અમે કપડાં પહેરી બહાર નીકળી ગયા છે। કાલે અમને છે ને એકદમ જ થયું ને એટલે અમે ગભરાઈ ગયા હતા, એટલે અમે એકદમ જ ઉતરી ગયા। જેવા કપડાં પહેર્યા તે અને અમે તો આખી રાત આમ જ કાઢી છે આગળ રોડ ઉપર બેસીને। ને ખાલી 2 કલાક મંદિરે અમે થોડાક તઈ રેસ્ટ કરવા ગયા હતા, એટલે હવે અમારા પાસે કશું છે નહીં, એટલે અમારે સામાનની થોડીક જરૂર છે। વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રાત્રે એક રહેણાંક એપાર્ટમેન્ટની ગેલેરી ધસી જવાની ઘટનામાં એક મોટી જાનહાનિ ટળી છે। કહી શકાય કે એક મોટી હોનારત ટળી છે। આપ દિવસના દ્રશ્યો જોઈ શકો છો। 3 માળનું જે આ બિલ્ડિંગ છે તેની 3જા માળની ગેલેરી જે બાલ્કની છે એ રાત્રે અચાનક ધરાશાયી થઈ ગઈ। તે બીજા અને પહેલા માળે આવેલી બાલ્કની પર પડી અને તેને કારણે એ બંને બાલ્કની પણ ધરાશાયી થઈ ગઈ। આપ અહીંયા જોઈ શકો છો કે હવામાં જ આ જે ગેલેરી છે તેના કેટલાક ભાગ લટકી રહ્યા છે। તેના પરથી સ્પષ્ટ થાય છે કે બિલ્ડર દ્વારા જે તે સમયે આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું તેમાં કયા પ્રકારના હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો, જેને કારણે માત્ર 26 કે 28 વર્ષમાં જ આ બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થઈ ગઈ અને લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા। રાહતની વાત એ હતી કે આ ઘટનામાં એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે, બાકી કોઈ જાનહાનિ થઈ નથી। પરંતુ અત્યારે આ એપાર્ટમેન્ટમાં રહેતા જે રહીશો છે, 30 જેટલા પરિવારો છે, તેમની હાલત દયનીય છે। આખી રાત તેમને આ રીતે રોડ પર જ વિતાવી છે। આ એપાર્ટમેન્ટ આખું ખાલી કરી દેવામાં આવ્યું છે। 30 જેટલા પરિવારો છે જે અત્યારે રોડ પર આવી ગયા છે। બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ જાગ્યું છે। આજે નિર્ભયતા શાખાએ આ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે, તમામને ખાલી કરી દેવા માટે તેને જર્જરિત અને જોખમી જાહેર કર્યું છે। પરંતુ સવાલ એ છે કે આટલા વર્ષથી વડોદરા મહાનગરપાલિકાના ધ્યાને આ જર્જરિત ઇમારત કેમ ના આવી? આજે જ્યારે દુર્ઘટના બની છે ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કેમ જાગ્યું છે? ફિલહાલ રોડ પર આવી ગયેલા રહીશોની એક જ માંગ છે કે તેમને ફરીથી સારા મકાનો મળે અને જે જવાબદાર બિલ્ડર છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।